હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. બીજા છે મિત્રો 9 ફીટ. તાર ભણવા જવાનું છે બેન? કેમ? કાલ નહીં, આજે જ જવાનું છે. નહીં ભણવા તો શું, હાલો જવા જો. ફેમિલી છે ને, હવે આપણે છે ને હનુમાનગાળા જવાનું છે, તો આપણે જંગલમાં એન્ટ્રી લઈ લીધી છે, નાકે છે ને હવે હાલીને, હવે કારણ કે આઈથી છે ને ગાડી નથી જવા દેતી નાથી, તો એટલે માટે હાંકવાના હાલીને હવે છે શ્યામભાઈ આગળ. અમે તો ઉભા થઈ જાવ. તો આ છે ને મિત્રો બધા આવી રીતના માન્યતા હોય, સિક્કા ખૂટા તો ઉતારવામાં થોડુંક ધ્યાન રાખ ને. જોયો મિત્રો નજારો, ને આ છે મિત્રો પેક, સામે છે મિત્રો હનુમાન દાદાનું મંદિર છે. લઈ લીધે કુંડીને ગાંઠિયા. હવે પાસે બધી કોઈ રખડીને હવે મિત્રો છે ને આવીને બેસી જશે જમવા. મારા હાથ થઈ જશે, જોઈ શકો છો તમે ઘડિયાળમાં. આપણે 8 વાગે આવી મશીન આયા મશીન હે લે ખાવા દો. ઓય બાપા જો હવે કોણ લેવા જાય હે હે હારા ઢેબડા મારા કલેજા, મારો કલેજો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં. તો સુપ્રભાત. તો અત્યારે મિત્રો છે ને આપણે થઈ ગયા છે નાઈ ધોઈને કમ્પ્લીટ ચાર્જ. આપણે જવાનું છે મિત્રો અત્યારે ફરવા માટે. તો હવે આગળ ક્યાં રહીએ ટાઈટ થંબનેલ જોઈને તમને ખબર પડી જ છે ને. આપણે મિત્રો અત્યારે છે ને ચાર થઈ ગયા છે, હવે ગામમાં રહીએ પછી ખબર પડે ક્યાં આવવાનું બધા નક્કી કરે એમ. તો અત્યારે વાગી જશે મિત્રો 9 ફીટ થઈ જશે. તો ચાલો પહેલાં ચશ્મા લઈ લઈએ ને પછી નીકળીએ. તો આપણે ચશ્મા લેવા જ જશે. તો ચાલો આગળ વધીએ, પહેલાં સંપલા કરી લઈએ. આપણે આ બ્લેક મેકલ છે ઢાંકીને વ્યવસ્થિત. તો મારા સામે છે ને હજી તો સવારનું ખાવાનું નાસ્તો પૂરો છે ને, ત્યાં બપોરના નાસ્તાની ચારે ખાવા મળી જમવા માટે. તો મારે નેહલીને દઉં કારલન ચાલ પાડે છે. તારે આવું છે બેન રખડવા? આવું છે તારે રખડવા? હે ક્યાં જવું છે તારે? મિત્રો આપણે બ્લેક બનાવવાની કાઢી લીધી છે ઢાંકીથી નાખીને. હવે સીધા રાયા નીકળીએ, પછી ગામમાં જઈએ પછી ખબર પડે. અમારી બેન છે ને નેહલી રાહે આવવાનું કે એને ભણવા ન જવું પડે ને એટલે હાથું, એને ભણવા જવાનું છે ને એટલે હાથું એને કાંઈ લઈને જ જવાનું. નેહલી તારે ભણવા જવાનું છે બેન? કેમ? કાલ નહીં, આજે જ જવાનું છે. નહીં આજે જ. કાંઈ રખડવા કાંઈ નથી આવવાનું, એટલે તારે ભણવા જવાનું છે પહેલાં. નહીં ભણવા જા ને પછી. હવે ભણવા જા. નહીં ભણવા નહીં ભણવા તો શું, હાલો જવા જો. મશીન આયા મશીન હે લે જો અત્યારના પોરમાં ગેટલો કરી લીધો. ગેટલા એ ગાંડા એ મીટલા. તું કેમ આવ્યો અત્યારમાં? હે તું કેમ આવ્યો? હે કેમ આવ્યો? બાપા ઝઘડો થઈ ગયો આમાં. તો ઝઘડો થઈ ગયો. આ તો ઝઘડો કરી ગયો. આ છોકરો તો ઝઘડો કરી ગયો. આ તો છોકરો ઝઘડો કરી ગયો. હા ઝઘડો કરી ગયો. આ લઈ લીધું મીટલા આપણે બેટ લઈ લીધું. એટલે હા એટલે મારા દીકરા બેટ લઈ લીધું ભાઈ. હવે ડરો ગટવાનું બાકી રહ્યો ને બેટા. ડરો ક્યાં છે? ડરો ક્યાં છે? ખાવા દો. ઓય બાપા જો હવે કોણ લેવા જાય? લાવ એટલે ઓ જો અરે હેઠે કરી જો જો કાઢ હવે કાઢ નથી કાઢ હેઠે કરી કાઢ લે. કાઢ લે મત દીકરો કાઢ લે હાલ જલ્દી હાલ એટલે ઓહો એ જોજો જો ભાઈ.
ઠોકરવાથી નીકળી ગયા ને જતા હતા ને મિત્રો આવી ગયો રસ્તામાં વરસાદ અને થઈ ગયા મિત્રો હેરાન. ફેમિલી છે ને હવે આપણે છે ને હનુમાનગાળા જવાનું છે તો આપણે જંગલમાં એન્ટ્રી લઈ લીધી છે નાકે છે ને હવે આવી રીતનું મિત્રો લોકેશન છે મસ્તનું. તો હાલો હવે છે ને નીકળીએ સીધા હનુમાનગાળા પછી ત્યાં જઈને આશ્રમે જઈને મળીએ. ત્યાં સુધી તમે 2 કિલોમીટર સ્પોટ એન્જોય કરો નજારાના. ચાલો મિત્રો જઈએ ના જઈને આશ્રમ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemical. મિત્રો આશ્રમ પહોંચી ગયા છે હવે. ચાલો અંદર જઈએ. પહેલાં શ્રીફળના સાલા પડીએ ને પછી જવાનું અંદર આવ્યા છે ને માનતા આવેલી છે. હવે છે ને મિત્રો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે આશ્રમેથી હાલીને. હવે કારણ કે આઈથી છે ને ગાડી નથી જવા દેતી નાથી તો એટલે માટે હાલીને ચાલુ થઈ ગયા છે. અમારા હારે છે વિશાલ મકવાણા હાલીને. હવે છે શ્યામભાઈ આગળ જાય છે ને આવી રીતનો મિત્રો કાંઈક રસ્તો છે. વરસાદ આવી ગયો ને એટલે લહડાય એવું છે, ધ્યાન રાખવી પડે હાલવામાં એવું છે બધું. તો ચાલો હવે મંદિરે જઈએ છે દર્શન કરવા માટે. તો તમે રસ્તાના બેગ સિનેમેટિક એન્જોય કરો. આ છે ને મિત્રો ભેગ છે આની માથેથી છે ને સાહેબ ભે પહેરીને અમે હનુમાન દાદાનું સ્થાનક છે ને તો એ ભે એમને જીવતી હતી એમ કહે છે ને. આ રસ્તો છે ને હમણાં ખોદીને થોડો ખારો કરવામાં આવ્યો છે. હા ને આપણે છે ને હમણાં કાળ ભૈરવ દાદાનું સ્થાનક છે ને ના પગવા આવ્યા છે ને. હા સરવા મેળો છે કારણ કે હમણાં છે ને આપણે ગામમાં બધી કોઈ ગાડી લઈને આટા મારી હાલ્યા ન હોય ને એની હિસાબ થાય છે. તો કાળ ભૈરવના સ્થાનક પાસે પગવા આવી જશે. ચાલો તમને દર્શન કરાવું ને પછી હનુમાન દાદાના દર્શન કરીએ આપણે. છોટી જાય છોટવું હોય તો આ છે ને મિત્રો બધા આવી રીતના માન્યતા હોય સિક્કા ખૂટા રહો ધારવામાં. તો આ એક વસ્તુ છે ને ન કરવી જોઈએ કારણ કે ધારવાને છે ને મિત્રો એનો વિકાસ વધી ન ઘટે એટલે માટે છે ને એ વસ્તુ ગમે એ જગ્યાએ જાવ ને એવું ન કરાય. એ ખાસ ધ્યાન રાખવાની. બીજું કાંઈ નહીં મિત્રો. તો આવી જગ્યાએ તમે જાઓ ને પ્રકૃતિમાં તો એ થોડુંક ધ્યાન રાખવું ને. જોયો મિત્રો નજારો ને આ છે મિત્રો ભેગ સામે છે મિત્રો હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાના મંદિરના દર્શન કરી લીધા છે વિસલાએ અને હવે શ્યામભાઈ બૂટ પહેરે છે. વિસલાએ પહેરી લીધા. તો હવે આપણે તો કાંઈ બૂટ લેવા નથી, સંપલા લેવા છે એટલે કાંઈ ઉપાધિ નથી. તો ગાય કમ્પ્લીટ થઈ જાય ને હવે છે ને મિત્રો દર્શન કરી લીધા છે વ્યવસ્થિત. શ્રીફળે વધારે નાખ્યા છે થઈ ગયા છે નીવડા એટલે માટે હવે છે ને આપણે નીકળવાનું છે પાછું આશ્રમ તરફ. ને તમે નજારો જાઓ મિત્રો ને વરસાદ પણ ચાલુ થઈ ગયો. જાઉં તમને કેમેરામાં એટલું નહીં દેખાતું હોય બાકી વરસાદ છે મિત્રો અત્યારે મસ્ત. હવે એટલો બધો વરસાદ નથી થયો ને એટલે નકર આ નેવડા છે ને મિત્રો એમાં બધામાં પાણી ચાલુ હોય ને તો બહુ મજા આવે એવું છે. તો ચાલો હવે સીધા આશ્રમ સાઈડ નીકળીએ. બે ફોટા પાડતા થાય રસ્તે ને પછી નીકળીએ. તો ફાઇનલ ફેમિલી છે ને હવે દર્શન કરી નીચે ઉતરી જશે. કાળ ભૈરવનું સ્થાનક પણ વટી જશે ને હવે મિત્રો છે ને આમ નીચે જાય છે. પણ વિડીયો ભલે ને ચાલુ રહ્યો તું તારું કામ કર ઉતારે રાખ. તો હવે છે ને જાય છે હેઠે હેઠે હાલા ને વધારે રીલ બનાવતા જાય ને નીકળી જાય. તો હવે સીધા આશ્રમે જઈને પછી મળીએ. ફેમિલી છે ને આપણે ઉતરવાનું ચાલુ કરી દીધું છે ને આડું આવે ને નેરું ના છે ને બધા આવી રીતના છે ને પાણાની ઢગલીલું કરીને વહી જાય બંગલા બનાવીને. તો એનું શું મહત્વ છે ને એ કમેન્ટ કરી ને કાંઈ જણાવી દેજો વિડીયો ટોપ કરીને કે એનું શું મહત્વ છે. તો આ બધા શું લેવા આવું કરતા હોય માણસો આવે ને એ બધા ટકરા કરીને વહી જાય. એ તો પુલ આવે પાણી આવી છે એટલે વયા જાય બધા એના બંગલા પડી જાય એવું છે. તો આ જો આયા હતી બધી કોઈ ઢગલી યુઝ કરીને ગીરી. તો ફાઇનલ ફેમિલી છે ને હવે નીકળી ગયા છે અહીં છે ને હવે આશ્રમે પ્રસાદી લઈ લીધી ગુંડીને ગાંઠિયા. હવે છે ને મિત્રો હાલીને જવાનું છે ને આ રહું તો મિત્રો કચકાન છે ને થોડુંક લહડાય એવું છે એટલે આમાં છે ને ધ્યાન રાખી ને હાલવું પડે નકર લહડીએ ને તો પડીએ એવું છે. તો ગાડી છે ને મિત્રો આમ બારો થોડીક આગળ મૂકીને આવ્યો હતા ફોર વ્હીલું પીડીને એની પાછળ ઓલી ગોટ
તો એવી રીતનું છે ને હવે અહીંથી નીકળીએ છીએ. હવે બારોબાર નીકળીએ ને પછી ખબર પડે કઈ બધું જવું એમ. અત્યારે તો છે ને હવે હાલતા થઈ ગયા છે. બહાર નીકળીએ પછી ગાડી કઈ બાજુ વળે એ પ્રમાણે જોયું જાય. તો ચાલો મિત્રો હવે છે ને સીધા આપણે બહાર જઈને નાકાને બહાર પછી જ મળીશું, કારણ કે જંગલમાં અંદર હવે કાંઈ ઊભા જ નથી, આપણે સીધું નીકળી જવાનું છે. તો ચાલો મિત્રો હવે આગળ મળીએ પછી. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે હનુમાન ગાળાથી છે ને હાઈવે પકડી લીધો છે. નાઇટીન મિત્રો છે ને હવે જવાનું છે મિત્રો આપણે ઢાટલવર. તો હવે રહ્યા છે મિત્રો આગળ ઢાટલવર તરફ નીકળી ગયા છે. તો ચાલો છે ને હવે છે ને સીધા ઢાટલવર જઈને પછી મિત્રો હવે આપણે પગવા આવી ગયા છે ઢાટલવર. ઢાટલવરનો ડુંગરો પણ દેખાઈ ગયો છે. તો અહીંથી છે ને મિત્રો આ ધારવાને આડો આવી ગયો છે, બાકી ડુંગરો દેખાય છે. તો આ ધારો મિત્રો ઢાટલવરનો ડુંગરો દેખાય છે મિત્રો ઢાટલવરનો ડુંગરો. ચાલો હવે ઉપર ચડી રહ્યા. તો આપણે આવી ગયા મિત્રો ડુંગરા ઉપર ને હવે જાય છે મિત્રો વીર માંગરાવાળાનું જે ગામ છે ને જૂનું ઢાટલવર, ત્યાં મિત્રો આયા વીર માંગરાવાળા અને પદ્મરાણી ની બધા રહેતા ને એ મંદિર છે મિત્રો, દર્શન કરી લો. ચાલો તમે પણ બધા. તો વીર માંગરાવાળાના તમે દર્શન કર્યા ને ચાલો મિત્રો હવે અહીંથી છે ને આપણે એક મસ્ત સરસ મજાના લોકેશન પર જવાનું છે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ને આપણે ત્યાંથી નીકળી ગયા ઢાટલવરથી ને હવે મિત્રો આવી ગયા છે ખોડિયાલમાંના મંદિરે, કોઈજા ગામની અંદર છે ને ત્યાં. તો ચાલો મિત્રો ખોડિયાલમાંના મંદિરના દર્શન કરાવી દઉં તમને પર. તો આવી રીતે મંદિર છે મિત્રો મસ્ત મજાનું. ને ચાલો એક ગુનો છે ને મિત્રો અહીંયા એમાં કાળા ઉનાળે પણ પાણી નથી ખૂટતું, ગુનાના પણ તમને દર્શન કરાવે. તો પહેલાં મંદિરના દર્શન કરી લો. જય માતાજી. જય ખોડિયાલમાંના દર્શન કરી લીધા છે. હવે મિત્રો છે ને આ ગુનો છે ને એમાં મિત્રો પાણી હોય છે 12 ઉનાળો હોય ને તો પણ મિત્રો આમાં પાણી કોઈથી ખૂટતું નથી, એ રીતનું છે. તો આ છે એ ગુનો મિત્રો પ્રખ્યાત. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે છે ને ફરીને વૈયાવા છે બધી પર રખડીને. હવે મિત્રો છે ને આવીને બેસી ગયા છે જમવા. મારા હાથ થઈ ગયા છે જોઈ શકો છો તમે ઘડિયાળમાં. આપણે 8 વાગે આવી ગયા, દૂધ લઈ આવ્યા, પછી હવે બેસી ગયા જમવા. તો આપણે જમવા મિત્રો બની ગયા છે ઇડલી સાંભર, ઇડલી ને સાંભર ને એવું બધું છે. અમારે નેહલી બેન છે ખાવા આવ્યા છે. કેમ છે બેન, ભાવે છે ને ઇડલી સાંભર? ભાવે છે ને? હાશે ખાય છે કે ખોટી નથી ભાવતા? હાલ ઊભી થઈ જાય ખાવા નથી હે ઈ નહીં, એની હારે આ ઇડલી ખાવાની હોય તો જ મજા આવે. ઇડલી નથી ખાવી તારે? કેમ ખાય ને? વાંધો નહીં, હાલો તો મિત્રો હવે છે ને જમી લઈ, જમીન પછી હોય તો કાંઈ વાંધો નથી, મને વાંધો છે એટલે મને દવા પીવાનો હોય. મને પીવા હોય ને એમાં નાનું ભાવ છે એટલે. તને બહુ દવા ખાવી જોઈએ હે? તને બહુ દવા ખાવી જોઈએ હે? હે હારા ઢેબડા આલે કળશો મૂકી દે. લે આત્મિક મારા કલેજા આલે મને દીકરી કળશો મૂકી દે. મારા કલેજા મારો કલેજો આ મારો કલેજો છે ભાઈ, આ મારો કલેજો એ મારો કલેજા પાણી આલે મારા કલેજા. ફાઇનલી ફેમિલી છે ને હવે યાર આપણે જમી લીધું છે ને હવે ચાલો મિત્રો આ વિડીયોને એન્ડ કરી દેવાનું છે. મિત્રો આજ આપણે છે ને લાડ બધું રેખડા ને તો માથું થોડું દુખે છે એટલે માટે હવે છે ને આ વિડીયોનું એન્ડ કરી દઉં, પછી એડિટિંગ કરી નાખું, પછી મેં આવે ને તો આજને મિત્રો અપલોડ કરી નાખ્યું. ફાઈજી ટાવર આવે ને એના માટે તો જોઈએ કઈ રીતનું થાય. તો ચાલો તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહેજો. ફેસબુકમાં જોતા હોય તો મિત્રો ફોલો કરી લેજો. તો હર હર મહાદેવ, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. લાઈક કરતા રહેજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ન કરી હોય ને તો.